તો વાત કરીએ પાલનપુરની પાલનપુર મહેશ્વરી સમાજની મહિલા મંડળ દ્વારા બાળકો સમાજ સાથે જોડાય અને બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિ બહાર આવે તેવા હેતુથી બાળકો માટે જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને વેસ્ટમાંથી બેસ્ટ કુકિંગ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આનો મુખ્ય હેતુ સમાજના બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારબાદ બેસ્ટ ચીઝ વસ્તુ તૈયાર કરનાર જુદા જુદા ગ્રુપના 3 બાળકોને ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। જય મહેશ્વરી મહિલા મંડળ પાલનપુર આજે અમારા દીકરા દીકરીઓ જે એમના માટે એક કોમ્પિટિશનનું આયોજન કર્યું છે। એનો મેઇન હેતુ છે અમારો કે આપણા બાળકો દીકરીઓ સમાજમાં આવતી થાય, અત્યારથી જોડાતી થાય, એ માટે આપણે નાની કોમ્પિટિશનનું આયોજન કર્યું છે। પહેલાં અને બીજા ધોરણના બાળકોને અમે લોકોએ કોમ્પિટિશન નથી રાખી, એમને ખાલી કાર્ડ મેકિંગનું જ બનાવ્યું છે। ત્રીજા 3rd to 5th સ્ટાન્ડર્ડના બાળકો માટે બેસ્ટ આઉટ ઓફ વેસ્ટનો કાર્યક્રમ રાખ્યો હતો અને 6 to 9ના સ્ટાન્ડર્ડમાં બાળકો અને દીકરીઓ માટે અમે લોકોએ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ રાખ્યું હતું અને 15+ 14 વર્ષથી ઉપરની દીકરા દીકરીઓ માટે અમે કુકિંગ વિધાઉટ ધ ફ્લેમ એનું આયોજન કર્યું હતું। આ મહેશ્વરી મહિલા મંડળની એક પહેલ છે કે આપણા દીકરા અને દીકરીઓ આપણા સમાજ સાથે કનેક્ટિવિટી થાય અને આવી રીતે જ અમે એક સખી મંડળનું બી ગ્રુપ ચાલુ કર્યું છે। બસ અમારો એક જ મોટિવ છે કે અમે મહેશ્વરી સમાજના દીકરા અને દીકરીઓને વધારામાં વધારે જોડીએ, આપણા સમાજ સાથે કનેક્ટિવિટી કરીએ અને સાથે ને સાથે આ છોકરાઓ આપણું ભવિષ્યનું ઘડતર છે, એટલે અત્યારથી જ આપણા દીકરા દીકરીઓ આપણા સમાજમાં આવે એ જ અમારો હેતુ છે। એટલા માટે જ આ નાનકડી કોમ્પિટિશનનું આયોજન દિવાળી થીમ ઉપર કરવામાં આવ્યું છે। મીનાબેન મહેશ્વરી મહિલા મંડળ પ્રેસિડેન્ટ। જય મહેશ। આજે જેવી અમારા પ્રમુખશ્રીએ જાહેરાત કરી કે મહેશ્વરી સમાજના બાળકોને દિવાળી નિમિત્તે કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં 1st, 2nd, 3rd to 5, 6 to 9 અને 14+ બાળકોએ ભાગ લીધો હતો। એમાં 1st, 2nd દિવાળી કાર્ડ બનાવ્યા, 3rd to 5 વેસ્ટ આઉટ ઓફ બેસ્ટમાંથી તોરણ બનાવ્યા અને દીપક બનાવ્યા, કાર્ડ બનાવ્યા, એવી રીતે વિવિધ વસ્તુઓ બનાવી અને 6 to 9માં છોકરાઓએ ખૂબ જ સુંદર કૃતિઓ બનાવી છે। અમને ખુદને જ જોઈને નવાઈ લાગે છે કે એમનું આટલું સારું ક્રિએશન છે કે જે બહાર આવ્યું છે। એના પછી 14+ છોકરીઓ છે જે કુકિંગ વિધાઉટ ફ્લેમ બનાવી છે અને એમની એક એક આઇટમો ખૂબ જ સરસ બની છે અને એમનું અંદરની જે છુપી સ્કિલ, જે ટેલેન્ટ છે એ બહાર લાવવાનો અમે પ્રયત્ન કર્યો છે અને એમના પેરેન્ટ્સો બી ખૂબ ખૂબ સપોર્ટ કર્યો, એના માટે ધન્યવાદ। અને પ્રમુખશ્રીને બી ધન્યવાદ કે અમારી પૂરી એજ્યુકેશન કમિટીને જેને આટલો સારો પ્રોજેક્ટ એમને આપ્યો અને અમે પૂરું પાડી શક્યા, એના માટે ખૂબ ધન્યવાદ મારી એજ્યુકેશન કમિટીને અને અમારા પ્રમુખશ્રીને। મારું નામ કલ્પના છે અને પૂરી કમિટી વતી હું ધન્યવાદ કરું છું।